નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પા, હોટલ કે અન્ય ખાનગી જગ્યાઓ પરથી કૂટણખાના ઝડપાઈ રહ્યા છે। સમગ્ર શહેરની જો વાત કરવામાં આવે તો વેસુ હોય, અડાજણ હોય, પાલ હોય, રાંદેર હોય, જહાંગીરપુરા હોય, વરાછા, મોટા વરાછા, ઉત્તરાણ, અમરોલી, કતારગામ, કોઈ પણ વિસ્તાર લઈ લો તમે, એ વિસ્તારોની અંદર સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાઓ આંતરે દિવસે પકડાતા રહે છે। એમાંથી ગ્રાહકો પકડાય છે, એના સંચાલકો પકડાય છે, ફરી પાછું એ લોકો જામીન પર મુક્ત થાય છે, નવા વિસ્તારને ટાર્ગેટ કરે છે, નવા વિસ્તારની અંદર પાછો આ દેહ વેપારનો ધંધો જે છે એ ચાલુ કરી દે છે। અહીંયા સવાલ એ થાય છે કે પોલીસના નાક નીચે, સ્થાનિક પોલીસના નાક નીચે આટલો મોટો વેપાર ચાલતો હોય અને એ લોકોને ખબર ન હોય, એ વાત માનવાને કોઈ કારણ નથી। તમામ પોલીસ સ્ટેશનોની હદમાં આ ગોરખ ધંધા ચાલી રહ્યા છે અને પોલીસની મીઠી નજર હોવાનું પણ કહેવાય છે। લોકોમાં જે ચર્ચા થાય છે એ પ્રમાણે હંમેશા પોલીસની પરમિશન પછી જ આ બધા જ ધંધાઓ ચાલુ થતા હોય છે અને પોલીસને નિયમિત રીતે હપ્તા મળતા હોવાનું પણ કહેવાય છે। પરંતુ જ્યારે પણ કેસ કરવાનો સમય આવે છે, જ્યારે પણ કેસ બતાવવાનો સમય આવે છે, ત્યારે પોલીસની જે અલગ અલગ બ્રાન્ચો છે એમના દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે, મીડિયામાં વાહવાહી લૂંટવામાં આવે છે, પરંતુ આ ધંધા બંધ થતા નથી। બીજી એક વાત બહુ મહત્વની છે કે તમે ઓબ્ઝર્વ કરજો, આપણને જીમના ધંધા સામે કોઈ વાંધો નથી। કોઈ પણ સ્થળે જીમ ચાલતું હોય તો એ લોકોના સુખાકારી માટે છે, આરોગ્ય માટે છે, પરંતુ જ્યાં જ્યાં જાણીતા જીમ ચાલે છે એની આજુબાજુના 50-100 મીટરના અંતરે કશે ને કશે આવા પ્રકારની હોટલો ચાલતી હોય છે। એ ધ્યાન પર આવ્યું છે। આપણી પાસે જો આંખ ખુલ્લી હોય અને આપણી જો દ્રષ્ટિ હોય, આપણે જો એ વસ્તુને સમજી શકતા હોય તો ચોક્કસપણે ખ્યાલ આવશે કે જીમની આસપાસમાં આવા પ્રકારની હોટલો કેમ ધમધમે છે। આ જે સુરત શહેરની અંદર ખેલ ચાલી રહ્યો છે અત્યારે, એમાં પોલીસના સીધે સીધા આશીર્વાદ છે અને પોલીસનું જે હપ્તા રાજ છે, પોલીસની મિલીભગત હોવાનું જે કહેવાય છે, એ 100% સત્ય છે એવું કહી શકાય। ઘણા બધા કિસ્સાઓની અંદર અડધેથી તપાસ અટકી જાય છે અથવા તો બંધ થઈ જાય છે અને ફરી એ જ સ્થળ ઉપર એ જ પ્રકારનો કારોબાર ચાલુ થઈ જાય છે। એ શું સૂચવે છે? વર્ષો પહેલા સુરત શહેરના 500થી વધારે વિડીયો થિયેટરો અને એમાં બીભત્સ ફિલ્મો દર્શાવવાનું નિયમિત ચાલુ હતું, ત્યારે પણ એમાં પણ પોલીસનું હપ્તા રાજ હતું। આજે પણ આ વસ્તુ ચાલી રહી છે અને હવે આ સ્પા અને હોટલોની આડમાં જે કૂટણખાના ચાલે છે એ ચિંતાજનક છે। ઘણી વખત એવા લોકો એમાંથી ઝડપાય છે કે જે ખરેખર આપણને એની બેકગ્રાઉન્ડ અથવા એનું ફેમિલી બેકગ્રાઉન્ડ જાણીએ ત્યારે ખબર પડે છે કે કયા પરિવારમાંથી એ લોકો આવતા હોય છે અને કયું એમનું બેકગ્રાઉન્ડ છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે શહેર પોલીસના આશીર્વાદ વગર આ ગોરખ ધંધા ચાલે એ વાત માનવાને કોઈ જ કારણ નથી। જે જે સ્થળે આ બધું ચાલી રહ્યું છે એનાથી સ્થાનિક પોલીસ સંપૂર્ણપણે વાકેફ છે। એસએમસીની ટીમ એટલે કે સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે એ લોકોએ પણ સુરતમાં આવા પ્રકારની જે કૃત્યો થતા હોય છે ત્યાં દરોડા પાડ્યા છે। દારૂ જુગારના અડ્ડાઓ સાથે દેહ વેપારના ધંધા પણ ખૂબ ફાલ્યા છે। ત્યારે સવાલ એ પણ આવે છે
કે શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કઈ હદે તળિયે ગઈ છે. જે પ્રમાણે વિદેશી યુવતીઓ સુરતમાંથી ઝડપાઈ રહી છે, એ પણ એક ચિંતાનું કારણ છે કે થાઈલેન્ડ અથવા તો નેપાળ અથવા તો અન્ય કોઈ કન્ટ્રીમાંથી આવેલી મહિલાઓ છે એ પણ સીધી દેહ વેપારમાં સંકળાયેલી હોય એવું અસંખ્ય વખત સામે આવ્યું છે. આ તમામ ઘટનાઓ અને એનું જો આપણે અર્થઘટન કરીએ તો એક જ વાત સામે આવે છે કે સ્થાનિક પોલીસ, ખાસ કરીને સુરત પોલીસ, એની મીઠી નજર આ બધા જ ધંધાઓ ઉપર છે અને એના કારણે જ આ બધું ચાલી રહ્યું છે. અને જો આ જ પ્રમાણે ચાલતું રહેશે તો કહેવાતા શહેરના પોશ વિસ્તારો અથવા તો અંતરિયાળ વિસ્તારો, કોઈ પણ સ્થળ આ બધીથી બાકાત નથી. ત્યારે શહેર પોલીસે હવે જાગૃત થઈ અને આ જે કારોબાર ચાલી રહ્યો છે, દેહ વેપારનો કારોબાર જે શહેરમાં ચાલી રહ્યો છે, એની સામે કડક હાથે કાર્યવાહી કરવી પડશે. કેમ કે આ બધીને ડામવી જ પડશે. આ બધીની પાછળ અનેક પ્રકારના બીજા જે ક્રાઇમને લગતા સીન હોય છે એ ક્રિએટ થતા હોય છે અને ઘણી વખત આના કારણે સામાજિક લેવલે પણ જે નુકસાન થાય છે, જે પરિવારો બરબાદ થાય છે, એ પણ સામે આવેલું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સુરત શહેરની હોટલોમાં ચાલતા કૂટણખાના સામે સુરત શહેરની પોલીસ ક્યારે અને કઈ રીતે કડક કાર્યવાહી કરશે અને આ તમામ વસ્તુ બંધ થાય એવી આપણે અપેક્ષા રાખીએ. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.